અમરેલી જિલ્લાના આંગણે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે લાઠીના દુધાળા ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના નિર્મિત જળ ઉત્સવમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા। અખારાપટ વિસ્તારમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા 54 કિલોમીટરના ગાગડિયા નદી પર હરિક્રાંતિ સર્જી હોવાનો અહેસાસ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ અનુભવ્યો હતો અને કેન્દ્રીય મંત્રીનું એકંદરું સ્વાગત અમરેલી વાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। दुधाला गांव में आया हूँ जहाँ हमारे ऐसे पद्मश्री सावजी ढोलकिया काका जी के प्रयास से और यहाँ की सरकार के सहयोग से एक बहुत बड़ा काम आपने शुरुआत किया है जल महोत्सव का। जल है तो जीवन है, जल है तो विकास है, जल है तो सृष्टि है, जल है तो सब कुछ है, जल है तो सुंदरता है, जल है तो खुशहाली है, जल है तो हरियाली है। आप जल महोत्सव को करके पूरे देश भर को प्रेरणा जगह देने का काम आपने किया है। आज का प्रधानमंत्री जी का जो संदेश था इस समापन के कार्यक्रम में वो हम सब देशवासियों के लिए पाथे है। जल उत्सव नमस्कार मित्रों, जल उत्सव आज संकल्प અને જલ ઉત્સવની પૂર્ણાવતી અને જલ ઉત્સવનું મેસેજ અને જલ ઉત્સવ શેના માટે બહુ સરસ આયોજન ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થયું। હું ભગવાનનો, નેચરનો, કુદરતનો, સરકારનો આભાર માનું છું, મને યશ ભાગી બનાવ્યો। આપણી પાછળ આનો હેતુ એક જ હતો કે એક ગુજરાતભરમાં અને સૌરાષ્ટ્રમાં અને ઇન્ડિયામાં એક મેસેજ જાય જળ કેટલું જરૂરી છે। જળ ઉત્સવ કરીએ તો જળ વિષય ઉપર બોલે, જળ બચાવ્યું છે ત્યારે આપણે બોલવાને લાયક છીએ।